ગુડ મોર્નિંગ ગાઈસ. તાજ તો હું કમ્પ્લીટ થઈ ગયો. જય માતાજી બધાને. હું કમ્પ્લીટ થઈ ગયો તો પપ્પા બીમાર પડ્યા, મમ્મી બીમાર પડી. હજી પૂનમ તો ઊભી થઈ નહીં. પૂનમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેયો ગુડ મોર્નિંગ. તાજ તો મારા બચ્ચા બીમાર છે, તાવ આવે છે. એ કાઠી થઈને ફરજ પાછી હોય જબર બીમાર છે. આજ તો બાળકોને દવાખાનું હોય નીકળ લઈ જાય. વિશ્રામ લઈ. તાર રોઈને ઊભું નહીં થવાનું. શું થયું બોલ? તો ગાઈસ આજ તો હું હાથ થઈ ગયો, પપ્પા બીમાર પડી જાય. ગુડ મોર્નિંગ પપ્પા. હવે અવાજ બેસી ગયો છે. પપ્પા રાતે એવા ધરુસતા હતા આજે મમ્મી તો બે દવાખાને લઈ જાવ અને વીયુ તઈને તઈ. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તા જેવું છે હાલ? આ તો બધું માથું સર્યું. હા તારો આખી કોઝા દેખાય છે. હવે હવે તું ડોસી બનવા થઈ. મમ્મી તા બુઢાપો દેખાય છે. હવે બુઢાપો નહીં, આ પેલું એ થયું છે, બીમાર પડી કે બીમાર પડી એટલે ભરો નહીં. મમ્મીએ ચા મૂક્યો છે. આ બે કે મેમણ હાલ ના બનાવતો ના મેમણ છે એટલે પાવ પડે. આખું હોવું તો શું ભરેલું ખબર ગાઈસ. ચાલો આપણે બીમાર હોય ને તો ચાલો. બીમારી એટલે બધો બીમાર છે એટલે એવું અસ્ત વ્યસ્ત રહેવાનું. તો મમ્મીએ સરસ મજાનો આદુવાળો ચા મૂક્યો છે ગાઈસ. પીવો હોય તો હેડો. મને ભૂખ લાગી હોય નાસ્તા જેવું બનાય. તો ગાઈસ મિની કિચનનો કેટલા દિવસથી મેં વિડીયો નહીં બનાવ્યો. કાં તો બનાવવો જ પડશે. અને 2 દિવસ બહાર જવાનું છે તો એડવાન્સમાં 4-5 બીજો વિડીયો બનાવવાનો છે. તો પપ્પા માટે અડધું પૌધા લેવા જાઉં છું. પૂના માટે લીંબુ લેવા. લીંબુ તો કઈ દેખાતો નહીં એક કે. હવે ફૂલ આવશે, હવે લીંબુ આવશે. તો કઈ હવે નાનો લીંબુ આવ્યો છે. લીંબુ પાકા તો મળ્યા નહીં પણ આટલા મળ્યા કાચા. લીંબુ બજારમાં નહીં મળતો, મને મળ્યો કાચો 4. હવે અડધું પૌધો લઈ લઈએ. ધોઈ નાખીએ પહેલા અડધું પૌધો. 2-3 પાણી ધોવા પડશે. તો કઈ અડધું પૌધો તો ધોઈ નાખ્યો. આ લઈને આવ્યો મસ્ત ધોઈને ઉકાળીને તને આલું છું. હારી નહીં પીતી હું જોઉં છું. આ ઉકાળીને આલજે બધાને પી દે. હા તું એ પી લે. મમ્મીને નહીં સારું, મારે તો કાઢવું પડશે. ઓલરેડી શરબત કાઢી નાખ્યો છે. આ નાખી દે આખો બાટલો ભરીને આખો દિવસ હાથ પીપી કરો. શરબત છે શરબત લીંબુનો. નહીં પીવું તે ખાટું ના ઘડ્યું છે. લેબુ ખાટું જ હોય કે હો ખાવું? મેગી ના ખવાય તો બીમાર છો. તો ગઈશ થોડી મેગી બની દે, મને ભૂખ લાગી છે. તો ગઈશ આ બાજુ તો પૂનમની નજર લાગી છે તો નજર ચાલે છે. આ બાજુ હું બનાવું છું મેગી. બધો બીમાર. પપ્પા ને મમ્મી કે હેડ દવાખાને હેડજો તારે. હા દવાખાને જવા રિપોર્ટ કરી દેવાનો. એ તો પેલો ફરે ને થોડા દાડા અને પાછા લગ્નમાં જ્યો. મેગીનું ફૂલ પ્રમોશન થાય છે મારા બ્લોગમાં. મમ્મી આવાજ બીમાર પડી, પપ્પા પડે, પૂનમ પડી તો મમ્મી રોવા છે. હે રોયા વગર ઊભી થાય. હા જીએ નાસ્તો કરી લે પેલા. રિપોર્ટ કટાઈએ નહીં. તો કઈ મમ્મી આ બાજુ ઊંઘી છે, પૂનમ પેલી બાજુ ઊંઘી છે, પપ્પા પેલી બાજુ ઊંઘ્યા છે. લેબુ મરચાં તો લગા દે. લેબુ લાવ્યો હા જાતે લગાઈ દેવા. શરબત બરબત પીવો મમ્મી. બપૈયું ખા બપૈયું. હા ગરમ ગરમ જ્યુસ બનાવી દેવાનું બપૈયાનું. નાસ્તો કરવો તો સંજય તો વહેલા નાસ્તો તૈયાર કર્યો કારણ કે ઘરમાં બધો બીમાર છે. તો નાસ્તો અમે સંજય બનાવશે. કાલે રાકાઈ બનાવી ખાવાનું, આજે સંજય બનાવશે. ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ તાણ ગરમા ગરમ સાથે, કારણ કે પછી ઠરી જાય પછી નહીં ભાવતું. મમ્મી પપ્પાને ટેકલામાં બોલાવજે એ બાદથી. ગ્રેવી વાળી બનાવી. મારે કાઢજો આમાં કાઢ. થોડી એક જ કાઢી મારતો. ગ્રેવી વાળી બનાવી. ગ્રેવી વાળી બનાવી પણ ગ્રેવી જતી રહે. સર જે ટીકો આવ્યો ટીકા કાકાને બોલાય જા. બે જાતો છેલ્લા દિવસ આપણે રહીને આપણે તો ઘણા દાડા રહીને આવ્યા. ચલો ટોમેટો. તો ગાઈસ આજ તો ઘરમાં બધા બીમાર છે. મમ્મી પપ્પા તાત તમારા કાકી આવ્યા છે. કાકી
કામ કરાવવા માટે અડોશીનો ઉખાડો બાંધી દઉં ગાઈશ હું તો પપ્પાને પીવું તો ઠીક થઈ દાખાની જાઉં દાખવા જો તાપા હેડ ચાલો તાપાથી હેડ ખટલી જઈને આવતો પપ્પા બપોર કીશે ને તો બપોરે ચાલો વળી બધા બીમાર પડી દો આપણે શાંતિ પર ઊંઘે તો આરામ કરી તો આપણો ચડી શકું આખો રહે તો તો ખાધું દહીં પેટા જોડે આયા તારના દવાખાને જવાનું કઈ જતા હોય તો મટી ના જાય પપ્પાને પપ્પા નહીં જાઉં દવાખાને હેડો પૈસા રે પેલો 2 વાગે તો આવી જાય નમાજ પઢવા તો એ તો 2 વાગે જઈશું 9 વાગે જઈશું 6 વાગે એ જ નાવા બીમાર હોય એટલે નાવા ના હોય હાજા થઈ ઊભા થઈ જોવાનું હોય પછી નાવા જોવાનું હોય મમ્મી અને પપ્પાનું લઈને અમે દવાખાને જઈએ છીએ તને તો થઈ ગયો તગડા જેવો ઘૂઘરા જેવું હો ઘૂઘડા જેવો લાગે કે હું મરી જઈશ એવું હતું પપ્પા રાતે તો એવા ધરુજતા હતા ઠંડી ચડી ગઈ મેં કીધું હેઠળ દવાખાને રાતે 2 વાગ્યા નતા જો 11 વાગ્યા હતા 11 કે 12 વાગ્યા હતા 12 વાગ્યા હતા હું ટાળવા ચલો ગાઈસ થાલ લઈને જવી શક હા હા શીખો ચલો 11 વાગે 11:30 હેડો નમાજ પઢવા એ 2 વાગે જઈશું 11:30 વાગ્યા છે હેડો એમ મોડા જાય છે ખાવા જતા રહે ચો જાય મમ્મી દાળ ભાત બનાવું સાચ દાળ ભાત બનાવે હળવો ખોરાક ખો 2 દાડા 2 દાડા તેલ વાળું કોઈ ખાવાનું જ નહીં હળવો ખોરાક એકદમ તો ગાઈસ આજ તો દાળ ભાત પણ છે તો જઈ હેડ ફટાફટ જઈને આવતા રહીએ બાટલા ચડાવીએ કે રિપોર્ટ કરાવવા છું હા હો ચલો ગાઈસ તો જઈએ ફટાફટ દવાખાના જઈને આવીએ પણ કે તાર લાવવાની છે દવા ચલો ગાઈસ તો ફટાફટ જઈએ તાર દવાખાને જતા આવીએ મારે તો ચંપલે નહીં બૂટ પહેરવા પડું છું ના જનસી તાર લાવીશ દવા લેતા આવું તાણ સારું જેન્સીન તો પીવાની દવા લાવીશ અરે ગાડી લઈ લો હા લાઈટ એકલા પેલી ચાવી લેતા હતા જા એ લઈ લેજે હા એમાં ભાવશે કે તો તું આગળ બેસે કે ચલો ગાઈસ તો ફટાફટ જઈએ દવાખાને લાયા છે ને કે ડીઝલ બળો માટી ગાડી ને પથારી ફરી દીધો ચલો ગાઈસ તો હા તો બધું છોકરો એવો ખાતો હતો ને તે દાર તો એ અંદર ગાડીમાં તો પપ્પાને તો ટાઢ ચડી છે બાટલો ચડી દે એટલો કમ્પ્લીટ થઈ જ જશે એના હા ઉંદેડા પે જાય આ સાફ કરવી છે અંદરથી તો બધી સાફ કરી દેવી છે હમણાં આવીને વોક્યુમ ક્લીનર લાજે બિસ્કુટ નું એ તું લઈ આવીશ બિસ્કુટ અને આખું પડી ગયું જો ગાડી કોઈ નહીં બેહવા દો બિસ્કુટ આ છોકરા છોકરો છું પૂનમ ટેવ પાડી છે ખોટું હા પપ્પાએ વળી નાખી તે બધું હોય પડ્યું આ બધું હતી એસી ચાલુ કરજે પેલા ખબર ગાડી બંધ થાય પછી ચાલુ કરું કે પેલા અંદર બધી બિસ્કિટ શું હોય આ કની ફાઇલ છે રાખ પપ્પાને તો કપ થઈ ગયા છે મમ્મીને કપ થઈ ગયા છે ઉધરસ થઈ જાય અને તું ચો લોલીપોપ ખાઈશ તારે બીમાર પણ બાકી છે ખાલી થોડું કૂતરો છે તું એસી ખાલી કરજે તો ગાઈસ પપ્પા અને મમ્મીને દવાખાને લઈ જઈએ છીએ રણજીતને લઈ જઈએ છીએ રાખો ખાવાનું બનાવશે પૂનમ બીમાર છે વિયુ બીમાર છે જેન્સી બીમાર છે હું ખાલી હાજો થયો છું પાયદા બી બીમાર છે શિલ્પા બીમાર છે શિલ્પા નાની બેબી બીમાર છે રંજીતની નાની બેબી બીમાર છે બધો બીમાર
મને ત્યાં 2-3 સબસ્ક્રાઈબરની સજેશન આવી છે ને એવા ટુસ્કા કરવા છે. 2-3 જણાએ મને ટુસ્કા બતાવ્યા છે. કરાંજી નજર લાગે ભૂખ લાગે હા એટલે ભલે તઈ ના માનતા હોય પણ કે મને એમ કહેતા હતા કે ભલે તઈ ના માનતા પણ ખાલી આટલું કરજો. જો ફટલે ખુલી જાય. તો ગાઈસ દવાખાને આવી ગયા છે. આ તો 2 જણાનું છે ને દાખલ જ કરી દેવો છે. રિપોર્ટ કટાઈએ. પપ્પા કે મારે દવાખાને જવા અઠવાડિયા દી આવવું જ નહીં. ત્યાં જ આપવાનું થયું કે કાલે કીધું એટલે એવું થાય. આપણે જેવું વિચારીએ ને એવું થાય પાછું. એટલે દવાખાને ના સંભાળાય. હા. ચલો ગાઈસ તો ફટાફટ જઈએ દવાખાને બતાવીએ પહેલા હું કીધું ડૉક્ટર. તો ગાઈસ ચલો બતાવી દઈએ તાણ ડૉક્ટરનું અહીંયા આવ્યા છીએ. તો ગાઈસ તને લાઈનમાં લાગી ગયો છે આજ. અવાજ બે આવી ગયો છે એમનો પપ્પાનો. પણ એ તો ગોળીઓ એટલી દવાખાને આપતા શરદી વધારે વાર ગમી 12 કા 15 દાડા. જંગલ જેવું ઝાડ છે બધા નેચરલ બહુ છે. એટલે નેપાળ ને એક વિયેતનામ બે મસ્ત છે. અને સિટી દવાખાને આવ્યા હતા પપ્પાને તો બાટલો ચડાવી દીધો છે. સંજય ને એનો જ બાટલો ચડાવી શકું. જે બીમારી હોય એવો બાટલો હોય. અને મમ્મીના જ બહાર છે. મમ્મી તો ઊંઘી જઈશ. મમ્મી કે બાટલામાં 2-4 વધારે ઇન્જેક્શન હાલશે પણ ગોળી ઓછી હાલશે. તો કઈ મમ્મી આવા ઊંઘી પેલી બાજુ પપ્પા. મમ્મી બાટલા ચડાવવાના 2-4 ચડાવી ને ડૉક્ટરે કીધું. મમ્મીને એનો જ બાટલો આવ્યો છે આજે. હાઈ પાવર બોલાવે. તો કઈ મમ્મી તો બાટલો પથવા આવ્યો છે. કેવું સાવા સારું ખોસી મટકી નહીં મમ્મી. પપ્પાને તો કઈ બીજો બાટલો ચડાયો. કેવું સાવા સારું મમ્મી નામ લખાય છે પપ્પાએ. તો કઈ મમ્મીને એક બાટલો પતી આ બીજો બાટલો ચડાવશે. આ બધા કાંઈ બાટલો ચાલુ છે. રણજીતા બે છે પપ્પા હોય બે છે. પપ્પાને 2 બાટલા પતી જાય પણ મમ્મીને હજી અડધો કલાક થયો હજી પતતો નહીં. ભાઈ થોડો આરામ જેવું લાગે છે હવે. તમારો ઓખો શાપ ઉતરી જાય છે. પપ્પાની ઓખો જાય ગયા છે. આ બુઢાપો દેખાય છે તમારે. હા તો ડોહી જેવા લાગો છો તમે એમાં. મમ્મી તો દૂધ શાક બંધ 2 બહેડીઓ ફરી છે કુંપી છે. બધા કમેન્ટિંગ કરશે તમારે તો ખાવાની પીવાની 2 બહેણી ફરી છે સાસુ કે વધો નહીં. ના વાંધો હે ને 1000-2000 ખર્ચા પેલે થઈને એની નડતા પેલી 100 રૂપિયા 7 જણની બગડ. મમ્મી તો બાટલું ચડી દીધો ફટાફટ કરી જાણ. રિયાન્સી બહુ બીમાર છે. રિયાન્સી વધારે બીમાર છે તો કોલ આવ્યો રાખવાનો તો ફટાફટ જવું પડશે. મમ્મી હાથ પકડું. તો ગાઈઝ ઘરમાં તો બીમારી એટલી ફેલાવાની છે ને કાકાને ફોન આવ્યો તો હાલ જવું પડશે. વીઆઈસી દવાખાને લઈ જવું પડશે. તો ગાઈસ ઘેર આવી જશે ફાઇનલી. હમણાં કહેતો તો લઈ લે તે ના લીધી. હું એ કહેતો તો હું જો ના પાડી હતી. તો ગાઈસ દવાખાને જઈને આવી જાય. મમ્મી પપ્પા તો બાટલા ચડાયા. પપ્પા તો ઉતર્યા. તો ચલો જઈએ ફટાફટ ઘેર. તો પાછો ફોન આવ્યો છે વિયાન્સી વધારે બીમાર તો વિયાન્સીને લઈને જવી પડશે તારે. તો ગાઈસ ટીકો ત્યો લઈને ગયો છે વિયાન્સીને. તો ગાઈસ મમ્મી પપ્પાને તો દવાખાને જઈને આવ્યા. હું જેન્સીનું અને વિયાન્સીને લઈ જઈશ. હા એ રે ગાડીમાં જ મૂકીને જોશો ને. તો ગાઈસ ચલો ફટાફટ જઈએ દવાખાને. એક તો મૂકીને આવ્યા ને બીજો લઈને હેડે.
તો ગાઈસ દવાખાને આવી ગયા છે હટલાણા વિયોને લઈને જેન્સી તો ઊંઘી જાય. હા ઊંઘાડું. તો ગાઈસ અહીંયા દવાખાને લઈને આવ્યા છે. અહીંયા તો ટ્રાફિક છે નહીં. જેન્સીને ટિકિટ કપાઈ દો. હો દી વિયો બચ્ચો વધારે લાગે છે હો હા જેન્સી ચમ રોઈ હા તો ગાઈસ જેન્સીનું લોહી ટેસ્ટિંગ કરવા માટે આલી છે. તું નથી કહેતી કે હું તો સ્ટ્રોંગ ગર્લ છું? આવા જેવું લાગે છે. દુખાય ઊંઘવું છે ને દુખાય ઇન્જેક્શન આલે દુખાય જ ને. વીએનસીનો રિપોર્ટ આવી ગયો છે ત્યાં મને આપણને ખબર નહીં પડતી લોહી ઓછું હોય પૂનમ. તો ગાઈસ દવાઓ લઈને તો આવી ગયા વીએનસીની જેન્સીની. લાસડી આટલી લાયા ને બીજી આટલી આવી અને મમ્મી વાની લઈ જાય. હા કાનું વિયાન કાનું પેશાબનું ઇન્ફેક્શન બળેકો બંધ કરાવો ને તો તેલ વાળું વસ્તુ જ ના હાલવાનું કશું. અને જે વીએનસી કાઉન્ટ ઘટી ગયા છે લોહીના ના કાઉન્ટ કાઉન્ટ આવું ને કાઉન્ટ 1.5 લાખ હોવા જોઈએ ઘટી ગયા છે. તો બધો બીમાર પડી ગયો છું. મમ્મી પપ્પાને તો આજ તો દવાખાને લઈને આવ્યા. આ બેનું લઈ લીધી. મમ્મી પડે ચલો ગાઈસ તો અમે જઈએ ઘેર. દવાઓ તો લઈ લીધી. ચકલી મંગાવી ઘેર જઈને મળીએ. ચકલી તો બજારમાં જવું પડશે લેવા. તો ગાઈસ દવા તો લઈ લીધી છે જેન્સી વીએનસીની. હવે અહીંથી રજા લઈ ઘરે જઈએ તો છોકરાઓ માટે થોડું ફ્રૂટ લેતા લગન બધા ખાઈ ખાઈને થાક્યા છે. હવે ચલો ફટાફટ ઘરે જઈએ. ભૂખ લાગી છે 3 વાગવા આવ્યા. તો ગાઈસ દવાખાને જઈને આવી ગયા. વ્યૂ તો હજી રૂ કરો છે. આખો પગાર દવાખાનામાં જતો રહ્યો. એના કરતા ખાવાનું બારું શું રાખો. તો ગાઈસ દરવાજા તો બંધ છું. કોઈ પેલી બાદ લાગે છે બધું. તો ગાઈસ હજી તો મમ્મી ઊંઘી જ રહી છે. તને જેવું થયું પચ્યું હા આમાં સવારથી સારું છે થોડું માપા જો તને ઘઉં જોવા. તો ગાઈસ ઘેર આવી ગયા છે. હજી તો ખાવાનું બાકી છે. થોડું બપૈયું ખાવું છે. તો ગાઈસ હોજ પડી જશે ને એ તો ખાવાની તૈયારીઓ થવા માંડી છે. તો મમ્મી ને પપ્પા બે ખાવાનું બનાવશે. રોટલી બનાવો તમે શાક બનાવો. તો હમણાં સંજય કે હું ખાવાનું બનાવું એમ કહેતો હતો. હા બનાવે તો હોતી હા હા ભાખરી બનાવો માપના તેલમાં. તેલ વધારે વાપરશો જ નહીં. તો ગાઈસ અહીંયા તો ટીકો આરામ કરે છે. ટીકો છે સંજો ઓકે છે કાલા પાની ચોકડ જેમ ખબર કાઢવા પાની છું. ખબર કાઢવા બારી રવા રવા આપણે બીમાર એટલે હવે બીમાર હોય એટલે પછી બધું બહુ જા દે ને 17 તારીખે ગોઠવી તો મારવા. તો ગાઈસ આ મસ્ત તો ભાખરી બનાવીશું. કને બનાવી મમ્મી લોટ બોલતે તો ગાઈસ ભાખરી બનો સાજો શાક બની ગયું. चलो देखते हैं साग किसका है. दाने का साग मस्त लागे दिखावा तो. પાપા બનાવવા આવી ગયેલા ભાખરી. પપ્પાએ બનાવ્યું ના ભાખરી બનાવવા આવ્યા હું કોવટમાં કમ્પ્લીટ થઈ ગયું. તો ગાઈસ ખાવાનું વસ્તુ થઈ ગયું છે તૈયાર. ભાખરી અને શાક. હેડો મમ્મી ખાવું નહીં. તમારે તો દવા ગળવાની 2 જણાનો એટલે સાસ તો પીવાનું નહીં 2 જણાનો. હા કનો મારા ચો દવા હું કરો ઇન્દમ હું કરો લેવી પડે કોમ વગર. તો બોલતે નહીં શાંત થઈ જાય છે. તો ગાઈસ પપ્પાએ તો ખાઈ લીધું. એકલો ખાઈ લીધું. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે. આ તો ભાખરી હા તારે દવા ચાલુ મારે પતી જઈ મારે છે ચાલુ તારી એકલાની જ છે. એ તો હું ગળવાનું કીધું હતું ગળે થોડો. તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ. તાણ તો ભાખરી અને દોનાનું શાક. મમ્મી વાન તો સાસ પીવા નહીં ટીકા બધાનો. સંજય ખાન છે તારે ખાઈ લીધું. પપ્પા એકલા ખાઈ લીધું. હમણાં તો ઉધરા ચાલુ હતી
મને એ બીમાર છે સાસ દૂધ સોરો ડોક્ટર એવું કીધું આજે રાકેશભાઈ બપોરે કે હું બીમાર હું અત્યારે સાસરી જઈ જાય તાર ટીકલો તારા તે રાત નહીં લીધી તારી વાત છે દવા નહીં લીધી પણ બીમારી થાય ચમ આવું છું એકલો એકલો પૂનમ કે જતી રહું હું હું તો જતી જ રહે કામ રાક્ષસ ના જેવું એટલે મેં કીધું કે આ બધી નાની નાની વસ્તુ હોય ને એ બધું વ્યવસ્થિત મૂકવાનું એટલે કે સોફા લાવી દીધું મેં કે પેલી તેલની બાટલી લઈ ને એ વ્યૂ લાવી આ સ્પ્રે જેમ્સી લાવી અને પેલું વેસલી ને એ ટીકલા નાની છોકરી રહી ન્યુ બોર્ન બેબી રેત્યો લાવી ગયું પેલું વેસલિન ગાઈસ તો ગાઈસ આવાજ તો પપ્પા અને મમ્મી બે જણાએ દવા પી લીધી હોવાની આવી પોઝિટિવ સુનાતો હા પેલો બે ઊંઘે ની મમ્મી પપ્પા ની મારી આ તો- પૂરી અને ટીકલાની પમદારની હા તો ગાઈસ આવાજ તો ખાવાનું ચાલુ છે અને સંજોગ પૂનમનું કોક શીખામણ આલે છે હા એ નહીં લુગડન તો લુગડન મશીન આવી ગયું છે શું કરો કલર વાળો અલગ રાખીએ પેલો અલગ રાખીએ સબસ્ક્રાઇબર કે કીસ આવું ના રહું જો તો ગાઈસ ખાવા પીવાનું તો થઈ ગયું આમ પૂનમ એકલી સાફ સફાઈનું બધું કરીને આમ બેસી છે એકલી ખાવા પૂનમના સાથીદાર મુસીકર ચાણ આવશે આમ તો આવશે એક અંગાત બે આવશે સાથીદાર તો ગાઈસ અહીંયા સંજયને ઊંઘવાનું કરું છું. ચલો ઊંઘીએ આરામ બારામ કરીએ તાણો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ